મારા ઘરની પાસે એક ડૉક્ટર રહેતા હતા. તે દવા આપવા માટે રોજ મારા ઘરે આવતા હતા, કારણ કે મારો છોકરો બીમાર હતો. પરંતુ એક દિવસ ડૉક્ટર આવ્યા અને પછી, મારું નામ હેતલ છે અને હું એક પરણેલી મહિલા છું. મારે 2 છોકરા છે. મારે 2 બાળક હોવા છતાં હું અત્યારે પણ 20 વર્ષની હોય એવું લાગું છું. મારો રંગ એકદમ ગોરો છે. કોઈ પણ મને જોઈ જાય તો મારા દીવાનો બની જતો. આ બનાવ મારા ઘરની પાસે રહેતા ડૉક્ટરની સાથે બન્યો હતો. આ વાત 1 વર્ષ પહેલાંની છે, જ્યારે મારા પતિ બહાર ગામ નોકરી કરતા હતા અને હું જામનગરની અંદર એક ફ્લેટમાં રહેતી હતી, જે મારા પતિને કંપનીએ આપ્યો હતો અને તે શહેરની થોડાક બહાર હતા, એટલે માટે ત્યાં આજુબાજુ દવાખાનું કે માર્કેટ હતી નહીં. મારા નાના છોકરાની તબિયત સારી રહેતી ન હતી. તેને રોજ 1 ઇન્જેક્શન દેવું પડતું હતું, પરંતુ આજુબાજુ કોઈ ક્લિનિક દવાખાનું હતું નહીં. મારે તેને લઈને ઘણા દૂર સુધી જવું પડતું હતું અને તેને લઈ જવામાં ખૂબ જ તકલીફ થઈ હતી, કારણ કે જવા આવવામાં પેટ્રોલ અને સમય બંને ખરાબ થતો હતો. નાનો છોકરો બીમાર હતો, પરંતુ મોટો છોકરાને તેના ચેપ ન લાગે એટલા માટે છોકરાને મેં તેના મામાના ઘરે મોકલી દીધો હતો. અત્યારે ઘરમાં હું ને મારો નાનો દીકરો હતા. તેની બીમારીના ઈલાજમાં એટલા ખર્ચ નહોતા થતા જેટલો તેને લાવવા લઈ જવાનો થતો હતો. હું ખૂબ જ પરેશાન થવા લાગી કે હવે હું શું કરું. તો મારી સહેલીએ મને જણાવ્યું કે બાજુની બિલ્ડિંગમાં એક ડૉક્ટર રહે છે. હું તેમને એકવાર મુલાકાત કર અને બધી વાતચીત કર. અને પછી મેં તેનાથી સાથે વાત કરીને જ્યારે પોતાની ક્લિનિક ઉપર જાય ત્યારે મારા છોકરાને ઇન્જેક્શન આપતા જાય. તે કોઈ પણ ફિલ્મ લીધા વગર કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. મેં મારા છોકરાને કહ્યું કે કાલે ડૉક્ટર 11 વાગે ઇન્જેક્શન આપવા માટે આવશે. બીજા દિવસે સવારે મેં ઘરનું બધું જ કામ ઝડપથી પૂરું કરી દીધું અને મેં ડૉક્ટરને ફોન લગાડ્યો કે સાહેબ, તમે ક્લિનિક ઉપર જાઓ તે પહેલાં ઘરે આવીને જજો. તો તેણે કહ્યું, હા મને યાદ છે. વાતમાં મને ખબર પડી કે તેમનું નામ અલ્કેશ છે. લગભગ 11 વાગે દરવાજાની ડોર બેલ વાગી. મેં કહ્યું કે કોણ છે? તો બહારથી અવાજ આવ્યો, હું ડૉક્ટર છું અને હું તમારા છોકરાને ઇન્જેક્શન આપવા માટે આવ્યો છું. મેં દરવાજો ખોલ્યો તો હું તેને એક નજરે જોતી રહી ગઈ. તે ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યા હતા અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતા. અને તે ગોરો આદમી મારી સામે ઊભો હતો. તેમણે ક્લીન શેવ કરેલું હતું. તેની આંખો ઉપર નંબરના ચશ્મા પણ હતા. મેં તેમનું સ્વાગત કર્યું. સાહેબ આવો અને અંદર બેસો. તો તેણે મને કહ્યું, તમારો છોકરો ક્યાં છે? મેં કહ્યું કે અંદર બેડરૂમમાં આરામ કરી રહ્યો છે. ચાલો હું તમને બતાવીશું. હું ડૉક્ટર સાથે લઈને મારા છોકરા પાસે ગઈ. છોકરો સૂઈ રહ્યો હતો. મેં તેને જગાડ્યો. ડૉક્ટર સાહેબ મારા છોકરાને જોયા અને તેણે શાંતિથી ઇન્જેક્શન આપી દીધું. મેં કહ્યું, સાહેબ તમે એક ચેકઅપ પણ કરી લેજો. ત્યાં સુધીમાં હું તમારા માટે ચા બનાવી લાવું છું. સાહેબ કહ્યું, હા તે સારું છે. હું એટલું કહીને રસોડા તરફ જવા લાગી. ચા બનાવવામાં હું ડૉક્ટર વિશે વિચારવા લાગી. મેં હજી સુધી આટલો સ્માર્ટ યુવાન જોયો ન હતો અને તે પણ પાછો ડૉક્ટર. હું તેની તરફ આકર્ષણ રહી હતી, કારણ કે મારા પતિ થોડા કાળા હતા. એટલા સુંદર ડૉક્ટર મેં પહેલી વાર જોયા હતા. જો તમને સાચું કહું તો તે જોઈને મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. હું આ ચા બનાવીને ડૉક્ટર પાસે ગઈ. મેં તેમને ચાનો કપ આપ્યો ત્યારે મારા હાથની તેના હાથ સાથે ટચ થઈ ગયા. મારું દિલ જોરથી ધડકાવા લાગ્યું. તેણે ચા પીધી, છોકરાને જોયો અને જતા રહ્યા. મેં કહ્યું, સાહેબ કેટલા પૈસા થયા? ડૉક્ટરે કહ્યું, જુરો કોઈ ફી નહીં. મેં તેમને ધન્યવાદ કર્યા. હવે ડૉક્ટર લગાતાર 4-5 દિવસ મારા છોકરાની ફ્રીમાં ઈલાજ કરવા આવતા હતા. તે હાથમાં જાદુ હતું, કારણ કે તેની ઈલાજથી મારો છોકરો પહેલાં કરતાં ખૂબ જ સારો થઈ રહ્યો હતો.
ને તે ડૉક્ટર સાથે મિત્ર પણ બની ગયા હતા. ધીરે ધીરે તેની ડૉક્ટરની દોસ્તી જામી પડી હતી. જ્યારે સાહેબ મારી આંખોમાં જોતા ત્યારે મને એવું લાગતું મને કશું કહેવા માગે છે, પરંતુ મેં કોઈ કહી શકતા ન હતા. એક બીજા વાત પણ હતી કે તે ઘરે ત્યારે જ આવતા હતા જ્યારે હું ઘરે એકલી હોઉં. મને લાગતું હતું કે તે જાણી જોઈને આવું કરતા હતા. છેલ્લા તેમણે એક દિવસ પોતાની દિલની વાત મને બતાવી દીધી. આજે પણ તે રોજની જેમ મારા છોકરાને જોવા માટે ચેકઅપ કરવા માટે આવ્યા હતા. ચેકઅપ પછી મેં તેમને ચા આપી. ચા પીતા પીતા તેમણે કહ્યું, જો તમે મને રજા આપતો હું તમને કંઈ કહેવા માગું છું. મેં પણ હસતા હસતા કહ્યું, હા કહો ને ડૉક્ટર સાહેબ, શું વાત છે? શું કોઈ દવા પૂરી થઈ ગઈ છે? હું અમને મનમાં રાજી થઈ હતી. ડૉક્ટરે શું વાત કરવાની હશે અને ઘરે પણ કોઈ નહોતું. ડૉક્ટરે કહ્યું, જાણો વાત એમ છે કે હું તમને ખૂબ જ પસંદ કરું છું. તમે મને ખૂબ જ સુંદર છો. મેં આખો શહેરમાં તમારા જેવી ખૂબસૂરત મહિલા જોઈ નથી. મને લાગે છે કે મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. મેં તેને કહ્યું, માફ કરજો સાહેબ, હું તમારી સાથે પ્રેમ નથી કરી શકતી કારણ કે મારા લગ્ન થઈ ગયા છે. તો ડૉક્ટર સાહેબે કહેવા લાગ્યા, હા હું પણ સારી રીતે જાણું છું, પણ હવે તમે જ કહો શું કરું? મને તો તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. હું પણ મારા દિલના હાથની મજબૂત છું અને હું કરું તો પણ શું કરું? મેં તેને કહ્યું, તમે બેસો, હું તમારા માટે ફરી એકવાર ચા લઈ આવું. શું એમ કહીને હું ચા બનાવવા માટે રસોડા તરફ જવા લાગી. હું હેરાન થઈ ગઈ કારણ કે ડૉક્ટર સાહેબ મારી પાસે રસોડામાં પણ આવી ગયા અને કહ્યું, તમે મારી વાતને જવાબ કેમ નથી આપતા? પ્લીઝ તમે મારી વાતને ખોટું ના લગાડતા. અને તે સત્ય છે કે હું તમને પ્રેમ કરવા લાગ્યા છું. તમે મને ખૂબ જ સારા લાગો છો. તે મારી પાછળ ઊભા વાત કરી રહ્યા હતા. અત્યારે પણ મારું દિલ જોર જોરથી ધક ધક કરી રહ્યું હતું. એક તો એક જોવામાં પણ ખૂબ જ સુંદર હતા, એન્ડેસમાં પણ હતા. ઉપરથી તે ખૂબ જ મીઠું બોલી રહ્યા હતા. કોઈ પણ તે વાતમાં ના પાડી શકે તેવી જગ્યા જ નહોતી. હું પણ તેને પસંદ કરતી હતી, પરંતુ હું મજબૂત હતી કારણ કે હું એક પરણેલી મહિલા હતી. મારા માટે આ વિચારવું પણ પાપ હતું. મેં ચા બનાવી. મેં તેમને કપમાં ચા આપી ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા, સાચું કહો, શું હું તમને સારો નથી લાગતો? ભલે તમે કોઈ ના બોલો, પણ તમારી આંખો મને સાફ કહી રહી છે કે તમે મને પસંદ કરો છો. મેં કહ્યું, નહીં, મહેરબાની કરીને મને છોડી દો અને તમે આવું ના બોલો. મને સાંભળવામાં પણ શરમ આવે છે. તો ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા, પહેલાં તમે એ બતાવો કે તમે મને પસંદ કરો છો કે નહીં. મને કહ્યું, કૃપા કરીને સાહેબ તમે અહીંથી જતા રહો. આ સમય કોઈ પણ આવી શકશે, એટલે મહેરબાની કરીને જતા રહો. સાહેબે કહ્યું, ઠીક છે, હું જાઉં છું. હું સાહેબના દરવાજે સુધી મૂકવા માટે ગઈ અને તે જ જતા રહ્યા. હવે ડૉક્ટરની હિંમત રોજ વધવા લાગી હતી. હું હજી મારા મોઢેમાંથી એક પણ શબ્દ બોલી નહીં હતી. થોડા દિવસ આમ જ ચાલતું રહ્યું. મારા પતિ રાજુ શામ છોકરા જેવા છે, તો રોજ રાતે થાકનું બહાનું કરીને સૂઈ જાય છે. મારી સાથે તો તે કોઈ પણ પ્રકારના મતલબ જ ન હતા. એક દિવસ રોજની જેમ ડૉક્ટર સાહેબ ઘરે આવ્યા હતા અને મારા છોકરાને ઇન્જેક્શન આપીને મારી પાસે બેસી ગયા. ઘણા દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું. મારા પતિને આવી કાર્ય ખબર ન હતી કે એક દિવસ હું ડૉક્ટરને બસ એમ જ બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યાં અચાનક મારા પતિ ઘરે આવી ગયા. તે ડૉક્ટરને જોઈને એકદમ હેરાન થઈ ગયા અને તે કહેવા લાગ્યા કે ડૉક્ટર, આ સમય તમે મારા ઘરે શું કરો છો? તમે તો રોજ સવારે ઇન્જેક્શન દઈને જતા રહ્યા છો. મારા પતિની મારી ઉપર શક થવા લાગ્યો. હું ખૂબ જ ડરી ગઈ હતી. ડૉક્ટર અત્યારે જતા રહ્યા હતા. મારા પતિ મને કહેવા લાગ્યા કે મને તારી પાસે આ ઉમ્મીદ નહોતી. હું માફી માંગવા લાગી. મેં કહ્યું કે હવે આવું નહીં થાય, પરંતુ તેને માફ ન કરી. તેણે મને ઘરેથી કાઢી મૂકી. હું ખૂબ જ રોવા લાગી અને મેં કહ્યું કે હું ક્યાં જઈશ? પ્લીઝ તમે મને માફ કરી દો. હું તમારી આગળ હાથ જોડી છું. તેમણે ખૂબ જ મુશ્કેલીથી મને માફ કરી
અને મેં તેને વચન આપ્યું કે હું ફરીવાર આવી ગલતી ક્યારે પણ નહીં કરું. મિત્રો, ઘણી વખત આંખ જોયેલું સાચું નથી હોતું, એટલે માટે પહેલાં વાત પૂરી જાણી લેવી, પછી કોઈ નિર્ણય લેવો. તો મિત્રો, આ વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.